વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ભારતના ઋતુચક્ર વિશે જોતા હતા. એમાં આપણે શીત ઋતુ વિશે અભ્યાસ કર્યો. આ લેક્ચરમાં આપણે ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ વિશે અભ્યાસ કરીશું. ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય. તો આપણા ભારતની અંદર માર્ચથી મે મહિના સુધીનો જે સમયગાળો છે તે સમયગાળાને આપણે ઉનાળો કહીએ છીએ. તે સૂકો અને ગરમ હવામાનવાળો હોય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગોને વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. તો આપણે માર્ચથી મે મહિના સુધીની વાત કરીએ તો આ સમય દરમિયાન આપણા ભારતના જમીન વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ એટલે કે સીધા પડે છે. અને આ કિરણોની પડવાની શરૂઆત દક્ષિણ ભારતથી થાય છે. પછી દક્ષિણથી ઉત્તર ક્રમશઃ સૂર્યના કિરણો સીધા પડે છે. આના કારણે આપણો જે ભૂમિભાગ છે એ જમીન ભાગ છે તે વધુ ગરમ થાય છે. અને આના કારણે આપણું તાપમાન ઊંચું જતું જોવા મળે છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. તો આપણા ભારતમાં ઉનાળાની શરૂઆત દક્ષિણ ભારતથી થાય છે. એટલા માટે માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. તો માર્ચ મહિનાની અંદર દક્ષિણ ભારતમાં અમુક સ્થળે 40 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. જ્યારે એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. તો ક્રમશઃ ગરમી ઉત્તર ભારત તરફ વધતી જાય. તો એપ્રિલ અને મે મહિનાની વાત કરીએ તો મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થાય છે. ત્યાં કેટલાક સ્થળોએ 45 સેલ્સિયસ 50 સેલ્સિયસ આવા તાપમાનનો અનુભવ એપ્રિલ અને મે મહિનામાં થતો જોવા મળે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાનનો અનુભવ થાય છે. તો આપણે ઉનાળાની વાત કરીએ તો એકંદરે આપણું આખું ભારતમાં ગરમીનો અનુભવ થાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. તો આપણો દક્ષિણ ભાગ છે તે અમુક વિશિષ્ટતા ધરાવે છે. દ્વીપકલ્પીય પ્રદેશ છે. આપણો દક્ષિણ ભાગ દ્વીપકલ્પીય એટલે કે ત્રણેય બાજુએ પાણીથી ઘેરાયેલો છે. અને ત્યાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે, દખણનો ઉચ્ચ પ્રદેશ. આ પ્રદેશને લીધે દક્ષિણ ભારતમાં ગરમીનો ઓછો અનુભવ થાય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. તો ઉત્તર ભારત જેવી ગરમી દક્ષિણ ભારતમાં જોવા મળતી નથી. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ, કોચીન અને બેંગલુરુનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. તો દિલ્હી અને અલ્હાબાદ ઉત્તર ભારતમાં આવેલું છે તો ત્યાંનું તાપમાન 34 હોય છે. ત્યારે દક્ષિણમાં આવેલું કોચીન, બેંગલુરુ, મદુરાઈ આનું તાપમાન એનાથી ઓછું જોવા મળે છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર જોવા મળે છે. તો આપણા દક્ષિણ ભારતમાં તાપમાન નીચું એટલે કે ગરમીનો ઓછો અનુભવ થવાનું કારણ સમુદ્રની અસર કે સમુદ્ર કિનારે સમ આબોહવા જોવા મળે કે ઠંડીનો પણ ઓછો અનુભવ થાય, ગરમીનો પણ ઓછો અનુભવ થાય. અને ભૂપૃષ્ઠની ઊંચાઈ ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આના કારણે તાપમાન ઓછું જોવા મળે છે. આટલું જાણવા માટે છે નોર્વેસ્ટર. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું છે. તો ઉત્તર ભારતમાં જે હવાનું દબાણ રચાય છે આ દબાણ છેક બિહાર સુધી જોવા મળે છે. જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે. તો આ પવનોને લીધે ઝારખંડ અને ઓડિશા
જે ઉચ્ચ પ્રદેશના વિસ્તારો છે તે પણ ગરમ થઈ જાય છે ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. તે સ્થાનિક નામ કાળવૈશાખી તરીકે ઓળખાતા આ પવનોના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. તો આ જે નોર્વેસ્ટરના પવનો છે ત્યાંના સ્થાનિક લોકો એને કાળવૈશાખી તરીકે ઓળખે છે અને એ ભારતના જે પૂર્વ ભારતમાં ઘણું બધું નુકસાન કરે છે. લૂ. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે જે લૂ તરીકે ઓળખાય છે. તો આપણા જે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પવનો ધૂળની ડમરીઓ સાથે ધૂળના તોફાનો સાથે આવે છે અને આ પવનો મે મહિનામાં આપણા ઉત્તર ભારતમાં બહુ જ ગરમ પવનો ફૂંકે છે અને આ જે ગરમ પવનો ફૂંકાય એને આપણે લૂ કહીએ. પવન હોય છે પણ ગરમ પવન, જેને આપણે લૂ નામે ઓળખીએ છીએ. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. તે ખૂબ જ ગરમ હોવાના કારણે તેનાથી લોકો મૃત્યુ પણ પામે છે. એના સિવાય ઘણા બધા પશુ પંખીઓ પણ મૃત્યુ થાય છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે. તો એના સિવાય આપણે બંગાળાની ખાડી અને અરબ સાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો એટલે કે વાવાઝોડા પણ તૈયાર થાય છે અને આ વાવાઝોડા કિનારા તરફ આવે ત્યારે ઘણું ભારે નુકસાન પણ સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. તો આપણા ભારતમાં આપણે ઉનાળા દરમિયાન જોઈએ તો ગરમ અને સૂકું હવામાન જોવા મળે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો જ નથી. તો આપણા ભારતનો ઘણો બધો વિસ્તાર એવો છે આખા ઉનાળા દરમિયાન ત્યાં વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. તો ઘણી વખત મલબાર કિનારાનો જે આપણો તટ છે ત્યાં વરસાદ પડે છે અને આ વરસાદ કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. એના કારણે તેને આમવૃષ્ટિ પણ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. આજે મલબાર તટ પર વરસાદ પડે છે એ કેરી અને કોફીના પાકને પકવવામાં પણ ઘણો ઉપયોગી સાબિત થાય છે. વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. તો આપણા ભારત દેશ ખેતી સાથે જોડાયેલો છે, કૃષિ પ્રધાન દેશ છે. એટલા માટે આપણા ભારતના લોકો માટે ચોમાસું એક મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. તો આપણે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. તો ખેડૂત જેવું ચોમાસું શરૂ થાય ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહે છે, ખેતીમાં પોતાના પાકની વાવણી કરે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફથી વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. તો આપણા ભારતમાં જે ચોમાસું આવે, ભેજવાળું અને વાદળછાયું હવામાન છે, આ દરેક વસ્તુ દક્ષિણ પશ્ચિમ એટલે કે દક્ષિણ પશ્ચિમ જેને આપણે નૈઋત્ય બાજુનો ખૂણો કહીએ, આ પવનોને આભારી છે કે આપણે 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એવી જ રીતે 4 ખૂણા આવેલા છે, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય, અગ્નિ. તો આ જે દક્ષિણ પશ્ચિમના જે પવનો છે એ નૈઋત્ય બાજુથી આવતા પવનો છે. એટલા માટે જ આજે ચોમાસાની ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે.
ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે। તો આપણા જે નૈઋત્ય બાજુથી જે પવનો આવે છે તે ચોમાસામાં વરસાદ લાવે છે। મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે। આ સમયે દક્ષિણે હિંદ મહાસાગરમાં ભારે દબાણ હોય છે, તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે। તો જેવો મે મહિનો પૂરો થાય તો આપણા જે ભારતમાં ગરમી પડી હતી મે મહિનામાં ઉનાળાના કારણે, અને આના કારણે આપણા ભારતની અંદર હલકું દબાણ રચાય છે, જ્યારે હિંદ મહાસાગરમાં ગરમીના કારણે ભેજના પ્રમાણ હોવાનું કારણે ત્યાં ભારે દબાણ રચાય છે, અને જે હંમેશા ભારે હલકા તરફ ગતિ કરે છે। તો આ હિંદ મહાસાગર પરથી આવતા જે પવનો ઉત્તર ભારતના હલકા તરફ ગતિ કરે છે। આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે। તો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી જે આ સમુદ્ર પરથી આવતા જે મોસમી પવનો છે એ ભારત તરફ ગતિ કરે છે, અને આ પવનોમાં ભેજનું પ્રમાણ હોય છે, કારણ કે આ પવનો સમુદ્રમાંથી આવતા હોય છે, અને આ પવનોના લીધે આપણા ભારતમાં વરસાદ થાય છે। અહીં તમે જોઈ શકો છો નકશામાં કે ભારતમાં પવનો બે બાજુથી આવે છે, એક તો અરબ સાગર પરથી આવતા પવનો અને બંગાળાની ખાડી તરફથી આવતા પવનો। અને અરબ સાગરમાંથી આવતા પવનો સૌપ્રથમ કેરળમાં પ્રવેશે છે 1 જૂનમાં, પછી ધીમે ધીમે આગળ ગતિ કરી 5 જૂને કર્ણાટકમાં, 10 જૂને મહારાષ્ટ્રમાં, 15 જૂને ગુજરાતમાં, 15 જુલાઈએ રાજસ્થાનમાં, આવી રીતે પવનો આગળ જઈ અને વરસાદ લાવે છે, અને આના આધારે આપણા ભારતમાં ચોમાસું જોવા મળે। એના સિવાય બંગાળાની ખાડી તરફથી આવતા પવનો પણ વરસાદ લાવે છે। દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે। તો આપણો જે દક્ષિણનો ભાગ દ્વીપકલ્પીય છે, ત્રણે બાજુએ પાણીથી ઘેરાયેલો છે, એના કારણે જે નૈઋત્ય બાજુથી આવતા પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે। 1 અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, 2 બંગાળાની ખાડી તરફથી આવતા મોસમી પવનો। અરબ સાગર પરથી આવતા મોસમી પવનો। ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે। તો આપણા ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાંથી થાય છે, એટલે કે સૌથી પહેલો વરસાદ કેરળ રાજ્યમાં થાય છે। અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે। તો આ જેવા અરબ સાગર પરથી પવનો આવતા હોય તો એ સમયે પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા છે, જેને આપણે સહ્યાદ્રી તરીકે પણ ઓળખીએ છીએ, તે આડી આવે છે। આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ પડે છે। તો આના કારણે જે પશ્ચિમ ઘાટનો જે ઢોળાવ છે તેના ઉપર ભારે વરસાદ પડે છે, કારણ કે જો આ વાદળ આગળ આવતા હોય તો એમાં પર્વત આડો આવે, તો પર્વતને ક્રોસ કરવા વાદળે ઉપર જવું પડે, કારણ કે પર્વતની ઊંચાઈ વધારે હોય, અને જેવા વાદળ ઉપર જશે તો એમાં જે ભેજ છે એ ઠંડો થશે, અને જેવો ભેજ ઠંડો થશે તો એ વરસાદ રૂપે વરસશે, અને જેવું આ વાદળ પર્વતને ક્રોસ કરશે ત્યાં સુધીમાં એમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય, તો પર્વતની બીજી બાજુ ઘણો ઓછો વરસાદ પડે, જેને આપણે વર્ષાછાયાનો પ્રદેશ પણ કહીએ છીએ, કારણ કે ત્યાં વધારે વરસાદ પડતો નથી પણ એના છાયા રૂપે થોડો વરસાદ પડે છે। તો આવી રીતે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ પડે છે, અને જેવા આ પવનો પશ્ચિમ ઘાટ ઓળંગી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પહોંચે ત્યાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે, અને એના કારણે તે વિસ્તારને વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ થાય છે। તો પર્વતની
પેલી બાજુ વધારે વરસાદ પડે છે અને જેવો પર્વત ક્રોસ કરી અને જશે પવનો ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. તો આ પુણે અને મુંબઈ નજીક આવેલા વિસ્તારો છે, પણ પર્વતમાળામાં પહેલાં મુંબઈ આવે છે, તો ત્યાં વધારે વરસાદ પડે છે અને આ પર્વતને ક્રોસ કરી અને વાદળ જેવું પુણે પહોંચે તો ત્યાં ઓછો વરસાદ પડે, કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તો ત્યાં 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારાથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. તો આ પવનો જેવા અરબ સાગરથી ઉપર આવતા જાય, જેમ કે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેમ વરસાદ થોડો ઓછો થતો જાય છે. આ મોસમી પવનોનો એક ફાડો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પવનના આ ફાટા સાથે આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. તો આનો જે એક ફાટો છે અરબ સાગર ઉપરથી આવતા પવનો, તે નર્મદા નદી પાસેથી મધ્યપ્રદેશ તરફ વળી જાય છે અને આગળ જતાં બંગાળાની ખાડીને આવતા પવનો હોય એની સાથે ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગર પરથી એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપર થઈ રાજસ્થાન તરફ આગળ વધે છે. તો 2 ફાટા પડે છે. એક ફાટો નર્મદા પાસેથી મધ્યપ્રદેશ તરફથી બંગાળાની ખાડીના પવનોને મળી જાય, જ્યારે બીજો ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉપર રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી, આથી આ પવનોમાં રહેલો ભેજનું સંપૂર્ણ ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તો આપણા ગુજરાતમાં કોઈ મોટા ઊંચા પર્વતો નથી કે મોટા જંગલો નથી ગીચ, જેથી સંપૂર્ણ વરસાદ ગુજરાતમાં ઘનીભવન થવાની શક્યતા ઓછી છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસે છે પછી આ પવનો આગળ રાજસ્થાનમાં પ્રવેશ કરે છે, તો ભેજનું પ્રમાણ રાજસ્થાન પહોંચે ત્યાં ઘણું ઘટી ગયું હોય છે. તેથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ પ્રદેશમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. તો રાજસ્થાનના અમુક વિસ્તારમાં જ્યાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. અહીં તમે નકશામાં જોઈ શકો છો ભારતનો વાર્ષિક વરસાદ આપેલો છે, કે જેમાં આપણું અસમ, મેઘાલય, પશ્ચિમ ઘાટનો વિસ્તાર, લક્ષદ્વીપ ત્યાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે. જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશ ત્યાં 20 સેમી કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે. અહીંયા વરસાદનું વિતરણ બતાવવામાં આવેલું છે. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, ત્યાંથી વધુ આગળ વધી મેઘાલય સુધી પહોંચે છે. તો બંગાળાની ખાડી પરથી આવતા પવનો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, ત્યાંથી વધી મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. તો જ્યારે આ બંગાળાની ખાડી તરફથી આવતા પવનો છે એ સૌપ્રથમ પશ્ચિમ બંગાળ થઈ મેઘાલય સુધી જાય છે અને ત્યારે પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આના લીધે મેઘાલયમાં વધારે વરસાદ પડે છે અને ત્યાં ગારો, ખાસી, જેન્તિયા આ બધી જે ટેકરીઓ આવેલી છે, ઢોળાવવાળો વિસ્તાર છે, એટલે કે ઉચ્ચ પ્રદેશ છે, એના કારણે અતિ ભારે વરસાદ વરસે છે. એટલા માટે કહી શકાય કે આપણા મેઘાલયના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને અને પશ્ચિમ બંગાળ, બિહાર,
ઉત્તર પ્રદેશ થઈ પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે। તો આ જે પવનો હતા એની દિશા ફંટાઈ જાય છે, એના કારણે પવનો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે। આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ અને જે અંતે આવનાર પ્રદેશમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે। જ્યારે આ પવનો આગળ વધે એ સમયે રસ્તામાં જે સ્થળ પહેલાં આવે ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે અને ક્રમશઃ આગળ જતાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે। આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપર આવતા પવનો ભેગા થઈ જાય છે। તેના લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે। તો પવનો બંગાળાની ખાડી તરફથી આવતા પવનો અને અરબ સાગરના પવનો હિમાલયની પર્વતમાળા પાસે આવતા ભેગા થઈ જાય છે। તેના કારણે હિમાલયના ક્ષેત્રમાં સારો એવો વરસાદ પડે છે। ક્યારેક ત્યાં વર્ષા રૂપે પણ વરસાદ પડે છે, એટલે કે બરફ સ્વરૂપે પણ વરસાદ પડે છે। મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો ભારતમાં પ્રવેશે ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે। તો આજે અરબ સાગર અને બંગાળાની ખાડીમાં ચક્રવાતો એટલે કે તોફાનોનું નિર્માણ થાય છે, વાવાઝોડું તૈયાર થાય છે। એ સમયે આ વાવાઝોડું જ્યારે ભારતમાં પ્રવેશે એ સમયે ભારતમાં વર્ષા ઋતુ એટલે કે ચોમાસું વધારે સક્રિય બને છે આ ચક્રવાતોને લીધે। વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે। તો આખા ચોમાસા દરમિયાન ભારતની જમીન ઉપરથી 5 થી 6 વાવાઝોડા પસાર થાય છે। એના કારણે આ વાવાઝોડા ભારતમાં વરસાદ લાવવામાં ઘણા બધા મદદરૂપ થાય છે। ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારે માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી। આ પવનોનો આરંભ પણ અનિશ્ચિત હોય છે। તો ભારતમાં જે વરસાદ થાય છે એ મોસમી પવનોને લીધે થાય છે, પણ આ પવનો એક ધારા નથી કે એક જ દિશામાંથી આવતા નથી, પણ અનિયમિત છે। મોસમી પવનોની સાથે વરસાદના ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે। તો આપણા જે પવનો સાથે વરસાદનો જે ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે। તો ક્રમભંગ એટલે શું? તો વરસાદ કેટલાક દિવસો આવે પાછો કેટલાક દિવસો ન આવે, તો આ જે ઘટના સર્જાય તેને વરસાદનો ક્રમભંગ કહે છે। તો મોસમી પવનોના કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે, તે દરમિયાન વરસાદ પડે નહીં એવા દિવસો પણ હોય અને ફરી વરસાદના દિવસો આવે। આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે। તો આ જે મોસમી પવનો છે એ કેટલાક દિવસ સુધી વરસાદ આપે, પાછા ઘણા દિવસ એવો આવે કે વરસાદ પડે જ નહીં, પાછા થોડા દિવસ પછી વરસાદ પડે। તો આ જે ઘટના સર્જાય તેને આપણે વરસાદનો ક્રમભંગ કહીએ છીએ। આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્યતા છે। આપણી જે પ્રકૃતિની રચના જોઈએ તેમાં પણ વિવિધતા જોવા મળે। આપણા ભારતમાં પર્વતો, ડુંગરો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આ દરેક વસ્તુ આવેલી છે। તો આ બધી બાબતો પણ વરસાદના વિતરણ પર અસર પડતી જોવા મળે છે। આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે। મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ વરસાદ વરસે છે। તો આપણા ભારતમાં છે આપણું ભૂપૃષ્ઠ એક સરખું નથી, ક્યાંક પર્વતીય વિસ્તાર છે, ક્યાંક મેદાન પ્રદેશ, ક્યાંક ઉચ્ચ પ્રદેશ। આના કારણે આપણા વરસાદનું વિતરણ અસમાન છે કે મેઘાલય અને અસમ આ રાજ્યોમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે, એટલે કે ત્યાં વરસાદ નહિવત પ્રમાણ નથી થતો એના સરખો છે।
જ્યાં રાજસ્થાનના રણ પ્રદેશ કે જ્યાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ થાય છે, કાશ્મીરના લેહ કે જ્યાં બરફીય વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું પ્રમાણ નહિવત છે. નિર્વતન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. સમયગાળો ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતું છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. તો જે સૂર્યના કિરણો હતા તે દક્ષિણ તરફથી ખસી જાય છે, એટલા માટે હિંદ મહાસાગરમાં હલકું દબાણ સર્જાય છે, જ્યારે ઉત્તર ભારતમાં હવાનું ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરની વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તો હવે જે સપ્ટેમ્બરનો અંત આવે પરિસ્થિતિ બદલાઈ જાય છે કે હિંદ મહાસાગરમાં હલકું દબાણ રચાય છે અને ભારતની જે જમીન વિસ્તાર છે ત્યાં ભારે દબાણ સર્જાય છે. એના કારણે જે જમીન પરના મોસમી પવનો નબળા પડી જાય છે. તે પછી હવાની દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપર સમુદ્ર તરફ જવા મળે છે. તો આ હવાની પરિસ્થિતિ બદલાતા આજે પવનો ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતના જમીન વિસ્તારમાંથી પાછા ફરી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પવનો જે જમીન પરથી સમુદ્ર તરફ પાછા વળે છે એટલા માટે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષાઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. તો હવે જે આ વર્ષાઋતુમાં શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિ શરૂઆત થાય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. તો આજે પાછા ફરતા મોસમી પવનો દરમિયાન આકાશ સ્વસ્થ જોવા મળે છે અને તાપમાન પાછું ઊંચું જોવા મળે છે, એટલે કે ગરમીનું પ્રમાણ થોડું વધે છે. જમીન ભેજવાળી હોય છે એટલે દિવસે તાપમાન વધી જાય છે. તો આપણી જે જમીન છે એમાં ભેજનું પ્રમાણ વધુ હોય એટલા માટે દિવસે તાપમાન વધી જાય છે. રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. તો આજે પાછા ફરતા મોસમી પવનોના સમયગાળા દરમિયાન દિવસે તાપમાન વધી જાય છે, પાછી રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. રાત્રે તમે ઠંડીનો અહેસાસ કરી શકો છો. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. તો આ ભાદરવાના સમય દરમિયાન ઊંચું તાપમાન અને ભેજનું પરિસ્થિતિને કારણે હવામાન ઉકળાવનારું એટલે કે ગરમી આપનારું હોય છે, એટલા માટે આ સમયગાળાને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપના નામે જાણીતી છે. તો આ ઓક્ટોબર હીટને ગુજરાતના લોકો ભાદરવી તાપ તરીકે ઓળખે છે કે એ ચોમાસાના દરમિયાન પણ દિવસે ગરમીનો અનુભવ થાય ભાદરવાના સમયમાં. ભારતની આબોહવા મોસમી આબોહવા છે, એટલે કે મોસમ ઋતુ આધારે પવનોની દિશા બદલાય છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા છે. તો આ પવનો જેની ગતિ છે અનિયમિત છે અને અનિશ્ચિત છે, ફિક્સ નથી. જેની ઘેરી અસર આપણા ભારતની આબોહવામાં, આપણા ભારતના લોકોના ખાનપાન એટલે કે ખોરાક, રહેણી કહેણી, સ્વભાવ અને ખેડૂતોની ખેતી પ્રવૃત્તિ ઉપર જોવા મળે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે એટલા માટે આપણી આબોહવા પર સંપૂર્ણ આધાર રાખે છે.
તેથી મોસમી પવનોની બધી અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકો જીવન પર વર્તાય છે। તો આપણી જે અનિશ્ચિતતા છે એ આપણા ભારતના લોકોની ખેતી અને લોકોના જીવન પર જોવા મળે છે। આબોહવાની માનવ જીવન પરની અસરો આ પ્રમાણે છે। ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે। તો આપણા ભારતની આપણે આબોહવા જોઈએ તો મોસમી આબોહવા છે અને તાપમાન પણ ઊંચું રહે છે। આના કારણે આપણા ભારતમાં વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ આપણા ભારતના ઘણા લોકો એવા છે કે પોતાના ખેતીના પાકને વરસાદ ઉપર આધારિત છે અને આ વરસાદની અનિશ્ચિતતાને કારણે ઉત્પાદન પણ અનિશ્ચિત છે। જૂનથી સપ્ટેમ્બર ગાળા દરમિયાન મોટા ભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય તે માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે। તો આપણા ભારતમાં વરસાદ જૂનથી સપ્ટેમ્બર એટલે કે ચોમાસા દરમિયાન 80% ઉપર વરસાદ પડી જાય છે। એટલા માટે જે લોકોની સિંચાઈની એટલે કે પાણીની સગવડ ન હોય એવા લોકો માત્ર એક જ પાક લઈ શકે છે। વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, એટલે કે વરસાદની શરૂઆત ક્યારે થાય, ચોમાસું ક્યારે પૂરું થાય એ બધું અનિશ્ચિત છે। એટલે ઘણીવાર ખેડૂતને વરસાદનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે। તો ઘણી વખત ખેડૂતે પોતાના પાકની વાવણી કરી દીધી એટલે કે ખેતરમાં વાવી દીધું અને પછી વરસાદ ન પડે તો એને ખેડૂતનો પાક અથવા તો બિયારણ પણ બળી જાય છે અને આની સીધી અસર એના ખેત ઉત્પાદન ઉપર જોવા મળે છે। ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, આના લીધે પણ પાક નાશ પામે। તો ક્યારેક વરસાદ થતો નથી અને ક્યારેક અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ થાય, એના કારણે ઓછા સમયમાં થોડા દિવસમાં વધારે વરસાદ થવાના કારણે પણ ખેડૂતોનો પાક નાશ થાય છે। નદીઓમાં પૂર આવે છે તો જમીનનું ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે। તો ઘણી વખત આ નદીઓમાં પૂર આવે અને આ પૂરનું પાણી ચારે બાજુ ફેલાઈ જાય, તો જે જગ્યાએ પાણી ફેલાય એ જમીનોનું ધોવાણ થાય છે। આના કારણે લાંબા સમયે તે જે ખેતરો હોય ત્યાં ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે। વરસાદની ઋતુ પૂરી થાય પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય। તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલા માટે જેવું ચોમાસું પૂરું થાય એટલે ખેડૂતો છે એ લોકોએ કામ શું કરવું, એની આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે। બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે। તો આપણા ભારતમાં ઘણા જગ્યાએ બારે માસ ખેડૂતોને કામ નથી મળતું, એટલા માટે ઘણા લોકો શહેરો તરફ આવવા આકર્ષાય છે અને સ્થળાંતર કરે છે। ખેતી આધારિત ઉદ્યોગો, આપણા ખેતી ઉપર આધાર હોય એવા ઉદ્યોગો કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન પડવાથી આ ઉદ્યોગોને મુશ્કેલી ઊભી થાય છે। તો આપણા જે કપાસ, શેરડી, તમાકુ આ બધો પાક વરસાદ ઉપર આધારિત છે અને જો પૂરતા પ્રમાણમાં પાકનું ઉત્પાદન નથી થતું તો ઉદ્યોગોમાં પણ આ કાચો માલ મળતો નથી। અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની પણ સમસ્યા કપરી બને છે। જો વરસાદ અનિયમિત હોય તો લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહેતું નથી। રણ વિસ્તાર કે પહાડી વિસ્તારમાં જીવન હાડમારી ભર્યું બને છે। તો જ્યાં રણ વિસ્તાર છે, બહુ ઓછો વરસાદ થાય, જીવન જરૂરિયાત વસ્તુ નથી મળતી, પહાડી વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ છે, તો તે લોકોનું જીવન ઘણું મુશ્કેલી ભર્યું છે। આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે। આમ આબોહવાની અસર મનુષ્યના જીવન પર જોવા મળે છે। મનુષ્યના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ આ દરેક બાબતો પર આબોહવાની અસર જોવા મળે છે। આટલું જાણો।
ભારતનું હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તો આપણો ભારતનું જે હવામાન વિભાગ છે એ હવામાનના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અથવા તો વેબસાઇટ પર રજૂ કરે છે. હવામાન ખાતાની સ્થાપના કોલકાતામાં કરવામાં આવેલી હતી. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને પછી દિલ્હીમાં ચેન્જ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ છે, એટલે કે મુખ્ય કચેરી સિવાય બીજી 6 છે: ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર. આ દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. તો ભારત ખાલી ભારતનું હવામાન નથી બતાવતું, પણ એન્ટાર્કટિકા ખંડ સુધીનું હવામાન તપાસે છે અને એના માટે ગંગોત્રી, મૈત્રી સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે અને આવી રીતે હવામાનની આગાહી કરે છે.